As chairman told, I was adjudged as the best actor of Gujarat State Nritya Academy, and that too I shared the best actor award with Paresh Rawal in 1978. And the last drama, I was the music best actor, music best director, and the last drama I was performed in 1980. So after a gap of 45 years, I have decided to perform once again. So this is the time. वो जीन एक एक्टर का है तो एक्टर का ही रहता है, चाहे वो कैटर एक्टर हो जाए. So please be with me. નમસ્કાર. ઉમંગ ફેસ્ટમાં અનેરા ઉમંગ સાથે પ્રસ્તુત છે ડૉક્ટર ભારતી રાણે લિખિત પુસ્તક પગલાના પ્રતિબિંબ પર આધારિત એક પાત્રીય અભિનય ગેલેલિયો. લેખિકા યામિની વ્યાસ, પ્રકાશ આયોજન મેહુલ શર્મા, સંગીત દર્શન ઝવેરી, સંગીત સંચાલન તેજસ ટેલર, અભિનય અને દિગ્દર્શન સી રૂપન બચ્ચેગર. હા, હું નજરકેદ છું, પરંતુ મારી નજરમાં આ એક બે તારા નહીં, આ બ્રહ્માંડનું આખું તારામંડળ નજરકેદ છે. કોણે મને બોલાવ્યો? મને બોલાવવો હોય તો મારું પૂરું નામ બોલો. ડી વિન્ઝાન્સો બેનેડિક્ટ ગેલેલિયો. તમે માત્ર ગેલેલિયો બોલ્યા. યસ, આઈ એમ ગેલેલિયો. ઇટાલી મારું વતન, કે જ્યાં પથ્થરો એની આંખમાં ચંચળતા હજીને સદીઓથી ઊભા છે. ઇટાલીમાં રોમ અને ફ્લોરેન્સ સાથે મારે લગાવ વધારે. ફ્લોરેન્સ ઇઝ અ કલ્ચર સિટી એન્ડ માય ફાધર વોઝ અ મ્યુઝિશિયન. હી વોઝ અ વેરી ફેમસ મ્યુઝિશિયન. એમને સંગીતના સુરોમાં રસ અને મને બ્રહ્માંડના લયમાં. દોસ્તો, આજે મને થાય છે કે ચાલને મારા ભૂતકાળને વાગડી લઉં. ચાલો, તમે મારી સાથે ચાલો. આપણે સાથે મળીને સ્થળ અને કાળને ભૂલીને મારા ભૂતકાળને વાગોડી રહીએ. અને હા, એકાદ નજર મારા ગામની પર મારી લઈએ. પૃથ્વી પરથી દેખાતી તમામ ચીજ વસ્તુઓ જોઈને મારા મનના આકાશમાં એક પ્રયોગશાળાનું સર્જન આપોઆપ થઈ જતું. અને પછી તો વિચારોના, તરંગોના, તુક્કાઓના, કલ્પનાઓના, પરિકલ્પનાઓના વાદળો આકારમાં આવતા. એ વાદળો એકબીજા સાથે નાની મોટી સભા કરતા. કેટલીક વાર તો એ વાદળો એકબીજામાં એટલા અસ્ત અને વ્યસ્ત રહેતા ને કે મને થતું કે આ વાદળો કદી વરસશે જ નહીં. આ તો વાદળો છે ભાઈ, વરસે ખરા અને વરસી પડતા. જેવા વાદળો વરસતા ને તેની સાથે જ મારા મગજના પ્રવેશદ્વાર પર અનેક આવિષ્કારોનું સર્જન થઈ જતું, અનેક નિર્માણનું સર્જન થઈ ગયું, નવી એવી શોધનું સર્જન થઈ જતું. અને પછી મારી તડપ અને તરસ જાગતી. હું પ્રયોગ કરવા બેસી જતો. વૈજ્ઞાનિક છું ને. આગ અને ધરાવ બંને મને આકર્ષતા. ઋતુ અને પ્રકૃતિ બંનેમાં મને રસ. પછી એ વરસતો વરસાદ હોય કે ઉડી જતા તણખલામાં હવાનું સ્મિત, વહી જતા ઝરણા વચ્ચે પથ્થરોનું માઉન્ડ હોય
કે પછી દરિયાની સપાટી પર લહેરાતી ચાંદની કે ક્ષિતિજને છેડે લટકતો સૂરજ? અરે આ તો કાવ્યાત્મક થઈ ગયું. વલ માત્ર કુદરત નહીં, માત્ર બ્રહ્માંડ નહીં, મને ગણિતમાં પણ એટલો રસ. ગણિતના અંકોની આડાઈ અને ફિઝિક્સના પ્રપોઝલની અવલચંડાઈ મને ખૂબ આકર્ષતી. અને ગણિતના અંકોમાં હું ખૂબી જતો અને નાની નાની થિયરી બનાવતો, નવી થિયરીઓ બનાવતો. અને એટલા માટે તો હું ભૌતિક શાસ્ત્રી, ગણિત શાસ્ત્રી, ખગોળ શાસ્ત્રી કહેવાયો. અને આ મારું ગામ પીસા, આ ચળકતા તોતિંગ પથ્થરોની દિવાલ, આ વહી જતા ખખર ઝરણાનું સંગીત, અને ઝરણાની બરાબર બાજુમાં મારું ઘર. આ ઘરની અગાસી પર બેસીને હું ટેલિસ્કોપથી તારામંડળ જોયા કરતો. નાના મોટા તારાઓ જોવાની મને ખૂબ મજા પડતી. અને એમાં પણ હું સંશોધન કરવાનો પ્રયત્ન કરતો. અને પેલો પીસાનો ઢળતો મિનારો કે જેના પર ચડીને મેં મોમેન્ટમના પડતા પદાર્થની ગતિવર્તને લો ઓફ ઇક્વેશનની શોધ કરેલી. એક ઐતિહાસિક પ્રયોગ કરેલો. મેં એક તોપનો ગોળો લીધો અને એક સામાન્ય બોલ, બંને મિનારા પરથી નીચે પડતા મૂક્યા અને સાબિત કર્યું કે કોઈ પણ વજનની વસ્તુ ઉપરથી નીચે પહોંચતા સુધી સરખો સમય લે છે. આ સિદ્ધાંત એરિસ્ટોટલના સિદ્ધાંતની વિરુદ્ધ હતો. આ સિદ્ધાંત મેં 1604માં શોધેલો. સદીઓ સુધી આ સિદ્ધાંત શંકાના દાયરામાં રહ્યો. પણ માનશો તમે, 367 વર્ષ પછી 2 ઓગસ્ટ 1971ના રોજ ફરી એકવાર એપોલોના ચંદ્રયાનથી ડેવિડ સ્કોટે બીજો પ્રયોગ કર્યો. એણે એક હલકું પીછું લીધું અને એનાથી 40 ગણા વજનની હટોડી બંને ઉપરથી ડ્રોપ કર્યા અને બંને સાથે નીચે આવ્યા. પણ ડેવિડ મારા કરતાં હોશિયાર, એણે ફિલ્માંકન કરી દીધું અને મને સાચો સમય કરી દીધો. મારે તો ડેવિડ સ્કોટનો આભાર માનવો રહ્યો હતો. આ અને આવા અનેક પ્રયોગો બાકી હતા, અનેક સંશોધનો બાકી હતા, પરંતુ સમાજની માન્યતા અને શાસ્ત્રોનો પડકાર મને ખૂબ હેરાન કરી. એ લોકો કહે કે તું શાસ્ત્રોનો પડકાર કરે છે, તું ગ્રંથોનો પડકાર કરે છે. મેં કહ્યું આમાં ભાઈ ગ્રંથોનો પડકાર ક્યાં છે? આ તો મારું આવિષ્કાર છે, મારું સર્જન છે, મારું સંશોધન છે. પણ ના, સમાજ માનવા તૈયાર નથી. સમાજ મારો પાછળ પડી ગયો. આખું ગામ મારી પાછળ પડી ગયું અને હું એકલો પડી ગયો. સાવ એકલો, સાવ એકલો. આવો મિત્ર આવો, હું તારી જ રાહ જોતો હતો. પરંતુ તું જે માઠા સમાચાર લઈને આવ્યો છે ને, એ સમાચારની જાણ મને પહેલેથી જ થઈ ગઈ છે. ચર્ચમાં મને ટ્રાયલ માટે બોલાવ્યો છે. એ લોકો કહે છે કે મારા આવિષ્કાર પાખંડ છે, મારો સંશોધન એ પાખંડ છે. હું શાસ્ત્રનો વિરોધ કરું છું, હું ગ્રંથોનો વિરોધ કરું છું. મેં કહ્યું કે આમાં ગ્રંથોનો વિરોધ ક્યાં છે? આ મારું સંશોધન છે. પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, એ મારું સંશોધન છે. મારી પાસે આધાર છે, પુરાવા છે, અવલોકન છે, અનુમાન છે, ગણિત છે, ટેલિસ્કોપ છે. પણ ના, એ લોકો માનવા તૈયાર નથી. એ લોકોની માન્યતા અલગ છે, એ લોકોની શ્રદ્ધા અલગ છે. શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા. ખેર, હવે તો પોપ પણ મારા વિરોધી થઈ ગયા છે. અને જ્યારે પોપ વિરોધી થાય ને, ત્યારે તમને સજા નિશ્ચિત થતી હોય છે. મને સજા થશે, આકરી સજા, કદાચ કેદની, તેથી વિશેષ. પરંતુ તમારા ચુકાદાથી ડરીને હું મારી વાતને પડતી મૂકવાનો નથી. શું મારે એવો ડોલ કરવાનો? મેં કંઈ જોયું નથી, મેં કંઈ સંશોધન નથી કર્યું, મારો કોઈ આવિષ્કાર નથી. ના, મેં સંશોધન કર્યું છે. આ પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, એ મારું સંશોધન છે. થાય તે કરી લો. તમે મને કેદ કરો કે આજીવન નજર કેદ.
હા, તમે મને આજીવન નજર કેદ કરીને એક જગ્યાએ સ્થિર તો ચોક્કસ કરી શકો, પણ એક વાત નિશ્ચિત છે કે આ પૃથ્વી તો ફરતી જ રહેશે, 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 ફરતી જ રહેશે. હા દોસ્તો, આ આંખોએ આપના ઝળહળતા તેજ પીધા છે. આ આંખોએ આ બ્રહ્માંડમાં જોઈ જોઈને વિશ્વને મોડર્ન સાયન્સની નવી થિયરી આપી છે. આ આંખોએ બ્રહ્માંડ ખોલી આપ્યું છે. અને જે વ્યક્તિએ બ્રહ્માંડ ખોલી આપ્યું ને, તે વ્યક્તિ આજે અહીં આ એક બંધ ઓરડામાં સંકુચિત થઈને બેઠી છે, નજર કેદ છે. છેલ્લા 7 વર્ષથી નજર કેદ છે. કોને કહીએ? संसार છે, ચાલ્યા કરે. પણ એક વાત ચોક્કસ છે दोस्तों, कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. આ વિજ્ઞાન જગતમાં, આ બ્રહ્માંડ જગતમાં, આ માનવ જાતના ઇતિહાસમાં જય હો વિજ્ઞાન, જય હો બ્રહ્માંડ, જય હો માનવ જાત. वाह सर, जोरदार. सर अगर आज परेश रावल भी यहाँ होते हैं तो वो बोलते हैं कि एक ही बेस्ट है और वो है अपने रूटीन सर. एक ही बेस्ट है, ओनली द ओनली वन ऑफ द ओनली बेस्ट. जोरदार. सर इस एज में हम यहाँ जितने भी मौजूद है, यानी 99% से भी ज़्यादा अपनी जो एज है उससे ज़्यादा सर का प्रोफेशनल एक्सपीरियंस है. और सर आपने आज बता दिया कि एज इज जस्ट द नंबर्स. Thank you, sir. Once again, cheers for the sir. Thank you, sir.